વાહ, કેટલા મસ્તીના ફૂલ આવ્યા છે. આના માથેથી છે ને એક ગીત યાદ આવી ગયું મને. फूलो सा चेहरा तेरा कलियों सी मुस्कान है रंग तेरा देख के रूप तेरा देख के कुदरत भी हैरान है. શું બોલ્યા? લે હું તો કાઈ નથી બોલી, હું તો ગીત ગાઉં છું. કેમ? એ કાંઈક શરમ રાખો બા, શરમ રાખો. ગઈઢા થયા આ ફૂલડા જેવું ડાચું છે એમ. જોઈ લે આમ જો, આ હામું જો. ગોપી વહુ કેવું મારું મોઢું છે? એ કરમાઈ ગયું. હા કોકિલા હાહુ. એ જાય જા, કોઈ તો કે કરમાઈ ગયું. આમ જો, ભલે મારી ઉંમર 40 વર્ષની થાય પણ કોકને તો હું હજી 20 વર્ષની જ લાગુ. આવા હરખાવમાં બા, આવા હરખાવમાં ક્યાંય બહાર મોઢું કાઢવા જેવા નથી રહેવા દીધા. કેમ ક્યાંય બહાર કાઢવા જેવા હે? આમ જો છો ને દર્શક મિત્રો, જો કેવી સરસ લાગુ છું. હવે દર્શક મિત્રો બેઠા બેઠા કહેતા હશે કે આ હું હાલી નીકળી છે આ ઉંમરમાં. લે એમ નહીં હે ગોપી વહુ, તમને કેમ અદેખાઈ આવે છે હે? પણ મને અદેખાય છે નહીં આવે, હું તો હજી નવ જુવાન છું આમ જો તો ખરી, અને મને અદેખાય આવે. લે હું ભલે ને ઉંમર લાયક થઈ ગઈ હે ગોપી વહુ, હું ગઈઢી થઈ ગઈ, મારો જીવ થોડોક ગઈઢો થઈ ગયો છે. અને આમ જો તાર હાહરાએ કોઈ દી મને કાઈ નથી કીધું, અને તું કોણ મને કેવા વારી હે સપર પગી? એ સપર પગીની વાત કરો માં, બાર પાણી ભરવા ગઈ હતી ને કુવા કાહે, તો મને અહીંયા ઓલી બેનપણીઓ બધી કહેતી હતી કે તારી હાહુ નહીં કે હવે આ ઘડે ઘડ પર સુવાની આવી. ઈ બધી બાયુના ડાચા પાકેલા પપૈયા જેવા થઈ ગયા છે ને, એટલે કે ગોપી વહુ કોઈનું નો મનાય. આમ જો લાગુ છે ને અસર ઐશ્વર્યા રાય છે. એ એના પાકેલ પપૈયા જેવા મોઢા નથી થયા, તમારું મોઢું અરીસામાં જોવ એટલે પાકેલ પપૈયું હામું દેખા હે. એ ભલે ને પાકેલું પપૈયું હોય તો ખાઈ જાજે તું તારે. છી, આવું ખવાય બા? તમે રેવા દ્યો આ તમારા ધંધા, અમારી આબરૂ કાંઈક રેવા દ્યો. દીકરાની ઘરે દીકરા આવ્યા છે, હવે તો પાછા વળો. પાછા વરે ઈ બીજા, ઈ આ તારી હાહુ કોકિલા નઈ. આ કોકિલાએ પથારી ફેરવી નાખી છે, હવે તા ઉપર જાય તો હારું છે. ઉપર એ ઉપર હિચકા ખાવા જાવ તો હારું એમ બા. તો ભલે નહીતર પછી મને તારી હાહરાની ઉપાધિ થાય. તમને કાંઈ કહેવાય બા? ના રે ના. એ ગોપી વહુ શું છે? આ બોલા પાર્લરમાં જરાક ફોન કરો ને, ત્યાં ટ્રાફિક કેવો છે? ત્યાં તમારી બેન ગઈ છે હજી. હે આમ જો જરાક જોઈ આવો ને, તમારે જાવું છે ત્યાં. એ તમારી બેન ગઈ છે હજી. અને હું શું કહું છું, હું આ ચાંદલો થોડોક મોટો જોડું. મંદિરેથી હમણાં કંકુ લાવીશું ને, કપાળ આખું ભરી દઉં. લ્યો એક કામ કરો. દેખીના પેટની વહુ એવી ભટકાઈ ગઈ છે મિત્રો, મારું તો કઈ હાલવા જ દેતી નથી. પણ આમ જો એને નહીં ખબર હોય હું એની માં કોકિલા છું, બરોબર? એનું કાઈ ન આવે. બા હવે આ ઉંમરમાં ભજન કીર્તન કરો તો હારા લાગો, આમ ફેન ફતુરા કરો તો થોડા ખરા લાગો. એટલે તને એમ છે કે મને ભજન નથી આવડતા? તારે સાંભળવું છે? બા સાંભળવું છે ભજન? હું તમારા ભજન સાંભળીશ ને તો એકય ભવમાં પાછી આયા નહીં આવું. સાંભળવા છે તો ગાઉં. માર ન સાંભળ તો ભલે, બાકી તું એમ ના માનતી કે તારી કોકિલા હાહુ ને ભજન નથી આવડતા હો? એ ભજન ગાહો તો ગધેડા આયા આવશે. લે આ ઘરના ફૂટે ને એમાં કાઈ સકરવાર ન હોય, કાઈ વાંધો નહીં, બરોબર? હવે આમ જો, હવે ઘરમાં જાવ અને કઈક રોટલા બોટલા ઘડો, નાવકી મારી પંચાયત કરો માં. તો પણ એકલો મેકઅપ ને આ ફેન આ શું છે બધું? અરે એ તો મારી મનની મરજી. કેમ? એટલે મારું શરીર છે હું ગમે ઈ કરું. કેમ? હું ગોતો છો ગોપી વહુ? એ કાતર ગોતું, કાતર મળી જાય તો આને કાપી લેવી છે. હવે તારા જેવ્યું તો કેટલું કાતર વાળ્યું આવ્યું ને ગયું, મારું તો રૂવાળું ખાંડું ન થાય. શું આ ડોહી કોક દીક હોતી હશે ને કોક દીક ટકો કરી નાખીને હજ્યો લઈને તો એને ખબર પડશે પછી. આમ જો આ મારી લટ તો આજીવન રહે, આજીવન. અને આ લટ તો મારી શાન છે, મારી શાન. એમ નહીં બા, આ તમારે ટકો થઈ જાય બરોબર છે, પછી બાપુજી જીવતા હોય તો તમે હેથો ક્યાં પૂરશો? અરે હું તો વીક મગાવી લઈશ. વીક ન લખાય બા, તો એ ટકામાં છે ને સાથીઓ પૂર દેવાય. સાથિયા વારી નહીં તો આવી મોટી લે એને ઈ મને દબાવા આવી એમ. હું એની માં કોકિલા, ખબર છે? હા